નમસ્કાર પશુપાલક મિત્રો, માનીમા ડેરી ફાર્મ કસરા મિત્રો। હું પહેલાં પંજાબ દાણ અલગ અલગ પ્રકારના દાણ ખવડાવતો હતો, પછી બનાસ ડેરીએ TMR ચાલુ કર્યું, એ પછી હું TMR વાપરવાનું ચાલુ કર્યું। TMR વાપરતાની સાથે જ ગાયની અંદર શાઇનિંગ એકદમ ચોખ્ખી અને એકદમ ક્લીન દેખાય છે, અને એનું શરીર હતું દુબળું એકદમ તમે જોઈ શકો છો કે કેવું બેસ્ટ દેખાય છે, બરાબર। હવે હું ખાણની અંદર માત્ર TMR આપું છું, દેખો TMR નાખવાનું ચાલુ છે, ખાય છે પણ એકદમ બેસ્ટ। અને મેન પ્રશ્ન બીમારીનો, જ્યારથી TMR ચાલુ કર્યું ત્યારથી બીમારીનો પ્રશ્ન 0% થઈ ગયો છે ફાર્મમાં, બરાબર। એટલે મિત્રો બીજું કોઈ ખાણ દાણ આપવાની જરૂર નથી, TMR બેસ્ટ છે, તમે જોઈ શકો છો। ખાવામાં બહુ હેલ્થી છે, આ બનાસ ડેરીનું TMR છે। શાઇનિંગ આખી ગાયોની બદલાઈ ગઈ છે, જે દુબળી થઈ ગઈ હતી એ કમ્પ્લીટ પરફેક્ટ શરીરમાં આવી ગઈ છે। દૂધની અંદર પણ સારો વધારો થાય છે, ફેટની અંદર પણ સારો વધારો થયો છે, બરાબર। એટલે ખવડાવવા માટે બેસ્ટ છે। TMR છે બનાસ ડેરીનું। બધી જ ગાયો TMR ખાઈ રહી છે, જુઓ ખાવામાં પણ બેસ્ટ છે, હેલ્થી બહુ સારી છે આની શરીર માટે। સ્ટ્રક્ચર આપ જોઈ શકો છો ગાયનું, બિલકુલ ચોબડી પણ એકદમ ચળકાટ મારે છે, એટલે TMR બહુ સરસ આઈટમ બનાવી છે ડેરીએ ખેડૂતો માટે, તો અવશ્ય આનો ઉપયોગ કરવો જોઈએ। એક ખેડૂત તરીકે મારી આ મિત્રોને સૂચના છે। देखो बॉडी स्ट्रक्चर, खावा में एकदम बेस्ट।